આગળ વાત કરીએ છોટાઉદેપુરની છોટાઉદેપુરમાં ટ્રેક્ટર તણાયું હોવાની ઘટના બની છે। નસવાડીના કુકાવટી ગામે ટ્રેક્ટર તણાયું છે। અશ્વિની નદીમાં ભારે પૂર આવતા ટ્રેક્ટર તણાયું હોવાની ઘટના સામે આવી છે। તો છોટાઉદેપુરના આ દ્રશ્યો છે જ્યાં નદીઓ ઉફાન ઉપર વહી રહી છે। નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે જેના કારણે એક ટ્રેક્ટર તણાયું હોવાની ઘટના બની છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રેહાન આપણી સાથે ફોન લાઈન ઉપર છે। રેહાન, છોટાઉદેપુરમાં ટ્રેક્ટર તણાયું છે, કોઈ નુકસાન, માલહાની, જાનહાની થઈ છે કે કેમ અને કેવો વરસાદ છોટાઉદેપુરમાં છે? રેહાન, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। વાત કરીએ છોટાઉદેપુરમાં ટ્રેક્ટર તણાયું હોવાની ઘટના બની છે। નસવાડીના કુકાવટી ગામે ટ્રેક્ટર તણાયું છે। અશ્વિની નદીમાં ભારે પૂર આવતા ટ્રેક્ટર તણાયું હોવાની ઘટના બની છે। વધુ એક વખત રેહાન આપણી સાથે જોડાઈ ગયા છે। રેહાન, ટ્રેક્ટર તણાયું છે, કેટલું નુકસાન અને સાથે જ કેવો વરસાદ છોટાઉદેપુરમાં છે? રેહાન, જી, આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલ મોડી રાતથી જે પ્રકારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, વરસાદના કારણે અનેક નદી નાળાઓ છલકાયા છે। વાત કરીએ તો નસવાડી તાલુકાના કુકાવટી ગામે ટ્રેક્ટરનું જે ટેન્કર આવે છે તે તણાયું હતું। અશ્વિન નદીમાં ભારે પાણીનું પૂર આવતા જે ટ્રેક્ટર હતું તેનું ટેન્કર હતું તે તણાયું હતું। ગ્રામજનોએ પોતે આ વિડીયો બનાવી હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે। હાલ પણ છોટાઉદેપુર જિલ્લામાં ક્યાંક ને ક્યાંક વરસાદ ચાલુ છે। વરસાદના કારણે અનેક વિસ્તારોમાં તાળાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। જી ચોક્કસથી રેહાન, માહિતી બદલ આભાર।